મારું નામ પ્રિયાંશી મિલન કુમાર પંડ્યા છે। હું અમરોલી વિસ્તારની અંદર માનસરોવર વાસુપૂજ્ય વિક્યાંશની અંદર રહું છું। મારા એસએસસી બોર્ડની અંદર 86.33% આવ્યા હતા અને મેં સાયન્સ લેવાનું વિચાર્યું ને સાયન્સમાં મેં ઘણી બધી સ્કૂલને વિઝિટ કરી। તેમાં મેં વશિષ્ઠ અમરોલી એકેડમીને પણ વિઝિટ કરી હતી। ત્યાં મને બધી સ્કૂલ કરતાં વશિષ્ઠ અમરોલી એકેડમી કંઈક અલગ લાગ્યું, તેથી મેં એમાં એડમિશન લીધું અને મારા મમ્મી પપ્પાને પણ ત્યાંની સિસ્ટમ ખૂબ ગમી। અહીંની સિસ્ટમ જોવા જઈએ તો ખૂબ જ સારી અને ફેકલ્ટી પણ અહીંની સારી છે। અહીં અમને દરેક સબ્જેક્ટ મુજબ મોડ્યુલ આપવામાં આવ્યા છે નીટના, GEE ના, અને તેની અંદર અમને સર બધા જ ડાઉટ સોલ્વ કરાવે છે અને અત્યાર લગીને નીટમાં લેવાયેલા MCQ પણ તેની અંદર આપવામાં આવ્યા છે। અને અહીં મોડ્યુલ એટલું ખૂબ સારું કે અમને નીટની અંદર કોન્ફિડન્સ આવે કે આવા જ ક્વેશ્ચન ત્યાં આવી શકે છે। અમને અહીં એક્ઝામની વાત કરીએ તો એક્ઝામ પણ ખૂબ જ સારી રીતે લેવાય છે અને અઠવાડિયાની અંદર 3 દિવસ એક્ઝામ હોય છે। DPP, MT, મેજર ટેસ્ટ, માઇનોર ટેસ્ટ એવી રીતે એક્ઝામ લેવામાં આવે છે। તેમાં અમને પેપર આપવામાં આવે। પેપર પત્યા બાદ અમને ઘરે જઈએ તો આન્સર કી પણ તેની એપ્લિકેશનની અંદર મળી જાય છે અને બીજા દિવસે અમને તેના માર્ક્સ પણ બતાવવામાં આવે છે અને તેમાં ખબર પડે છે કે અમારા કેટલા કરેક્ટ છે અને કેટલા ઇનકરેક્ટ છે અને અમારા પર્સન્ટેજ કેટલા, કયો ગ્રેડ મળ્યો છે અને ટોપરના કેટલા છે તે બધી જ અમને જાણકારી મળી જાય છે। અને સ્કૂલની અંદર આવ્યા પછી અમને સર પૂછે છે કે કયો ડાઉટ છે, ક્યાં છે, એ અમે બધું જ, અને અમને સર ફ્રેન્ડલી રીતે દરેક ડાઉટ સોલ્વ કરાવે છે અને અહીંની ફેકલ્ટી અને દરેક સર અને વશિષ્ઠ ક્લાસ બધું જ સારું છે। વશિષ્ઠ છે તો શક્ય છે અને મારું ડ્રીમ MBBSમાં છે અને મને હવે લાગે છે કે હું MBBS સુધી જઈ શકીશ। મને વશિષ્ઠમાં એડમિશન લીધા પછી એવું મારું ડ્રીમ કોન્ફિડન્સ આવે કે મારું ડ્રીમ પૂરું થશે જ। થેન્ક યુ વશિષ્ઠ અમરોલી।